હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર અભ્યાસ કર્યો હતો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી, પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ અને વેગ અચળાંકનું સૂત્ર તારવો. આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન બોર્ડમાં, ગુસ્સેટમાં તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હોય જ. પરંતુ તે પહેલા હું તમને લાસ્ટ વિડીયોમાં જે ઇન્સ્ટન્ટ ક્વેશ્ચન આપેલો હતો આણ્વિકતા આધારિત અને પ્રક્રિયા ક્રમ નથી કરવાનો એ જોઈએ કે 2a gives 3d એ કોઈ એક પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયા છે જટિલ છે. જટિલનો મતલબ સંકીર્ણ, એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયા છે, જેના તબક્કા 3 આપ્યા છે કે પેલા એ પ્રક્રિયક માંથી 2b + c બને છે જે ઝડપી છે. બીજી પ્રક્રિયામાં બીજા તબક્કામાં a + 2b gives ab + c અને ત્રીજા તબક્કામાં ab + b + c gives 3d. તો આ 3 તબક્કામાંથી જે એ બીજો તબક્કો છે એ ધીમો તબક્કો છે, અને ધીમો તબક્કો હોવાથી એ વેગ નિર્ણાયક કહેવાય. હવે જ્યારે એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો સૌથી ધીમો તબક્કો છે, ધીમી વેગવાળો તબક્કો છે, એ વેગ નિર્ણાયક બને. અને દરેક તબક્કો છે પ્રારંભિક છે. બરાબર ધ્યાન રાખજો. રાસાયણિક પ્રક્રિયા જ્યારે એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો દરેક તબક્કો છે પ્રારંભિક પ્રક્રિયા છે, અને દરેક તબક્કાઓ પ્રારંભિક પ્રક્રિયા હોવાથી તેનો વેગ અને આણ્વિકતા સમાન થશે. પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા સમાન થશે. તો અહીંયા બીજાનું જોઈએ, ધીમો છે તો એમાં એક a છે, b 2 છે, તો વેગ બરાબર k, a ની સાંદ્રતાની 1 ઘાત, b ની સાંદ્રતાની 2 ઘાત. b ની સાંદ્રતાની કેટલી આવશે? 2 ઘાત. તો આ વિકલનીય વેગ સમીકરણ થયું. જ્યારે ધારો કે પહેલો તબક્કો ધીમો હોત તો અહીંયા લખત વેગ બરાબર k, a ની સાંદ્રતાની 1 ઘાત, કારણ કે અહીં આણ્વિકતા 1 છે. જો ત્રીજો તબક્કો ધીમો કીધો હોત તો વેગ બરાબર k, ab ની સાંદ્રતાની 1 ઘાત, b ની સાંદ્રતાની 1 ઘાત, c ની સાંદ્રતાની 1 ઘાત. એટલે જો પ્રથમ તબક્કો ધીમો હોત તો એ પ્રથમ ક્રમની હોત, કારણ કે 1 છે. બીજો તબક્કો અહીંયા ધીમો આપ્યો છે તો અહીં તૃતીય ક્રમની થઈ. ત્રીજો તબક્કો જો ધીમો કીધો હોત તો પણ એ કયા ક્રમની થાત? તૃતીય ક્રમની. તો આ રીતે એમસીક્યુ ક્વેશ્ચન ની અંદર 3 તબક્કા આપ્યા હોય તો ધીમા તબક્કાની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ કેવું થશે? એક સમાન થશે. જેને સોલ્યુશન નથી મળ્યું એ વ્યવસ્થિત જોઈ લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગનું સમીકરણ તારવો અને વેગ અચળાંકનું સૂત્ર. મેં તમને કીધું કે આ ખૂબ જ ઉપયોગી છે, દાખલા માટે ઉપયોગી છે, એમસીક્યુ માટે ઉપયોગી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા ઓવરઓલ ઓલ ટાઈપ ઓફ ક્વેશ્ચન માટે છે, એ મોસ્ટ આઈએમપી છે. તો ચાલો શરૂ કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક R gives નિપજ P, તો આપેલ પ્રક્રિયાનો વેગ બરાબર -dr/dt. dr/dt is proportional to પ્રક્રિયક R ની સાંદ્રતાની 1 ઘાત. શા માટે પ્રક્રિયકના સાંદ્રતાની 1 ઘાત લખ્યું? કારણ કે પ્રથમ ક્રમની છે. જો ત્યાં શૂન્ય ક્રમની હોત તો આપણે 0 લખ્યું હતું અને પહેલાના વિડીયોમાં. દ્વિતીય ક્રમની હોય તો અહીં 2 લખીએ. તૃતીય ક્રમ માટેની ચર્ચા કરીએ તો અહીં 3 લખશું. પ્રથમ ક્રમની છે તો R ની સાંદ્રતાની 1 ઘાત માટે -dr/dt, ચલનની નિશાની દૂર કરો એટલે વેગ અચળાંક k, R ની સાંદ્રતાની 1 ઘાત. સાદુરૂપ આપો -dr/r બરાબર k dt. સંજ્ઞા બદલો, માઈનસ માંથી પ્લસ તો આ પ્લસ માંથી માઈનસ, dr/r બરાબર -k dt. આને સમીકરણ 1 કયો. હવે સમીકરણ 1 નું
સંકલન લેતા, સંકલનમાં dr by r બરાબર માઇનસ કે સંકલનમાં dt. હવે તમારે 12મા ધોરણમાં ફિઝિક્સ ને મેથ્સ માં આવી ગયું હશે dx by x નું સંકલન ln x થાય. ઈ આધારનો લઘુગુણક ln x. તો dr by r હોય તો ln r બરાબર માઇનસ કે dt નું સંકલન t, સંકલનમાં dx બરાબર x, dx by x હોય તો ln x, તો dt તો kt વત્તા i. જે i છે એ સંકલન અચળાંક છે, જેનું મૂલ્ય શોધવું હોય, i નું મૂલ્ય શોધવું હોય તો t બરાબર 0 લેતા r બરાબર r નોટ થશે. t સમયે એટલે 0 સમય લ્યો, જ્યારે આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થશે? મૂળ સાંદ્રતા જેટલી. સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 2 માં મૂકતા ln r બરાબર માઇનસ kt વત્તા ln r, કારણ કે r બરાબર શું છે? r નોટ. તો ln r બરાબર ln r નોટ. અને સમીકરણ 3 થયું, સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ છે એ y બરાબર mx પ્લસ c જેવું આવશે. તો અહીં ln r વિરુદ્ધ t નો આલેખ, y વિરુદ્ધ x, y વિરુદ્ધ x નો આલેખ, એટલે કે ln r વિરુદ્ધ t નો આલેખ દોરતા ઢાળ મળશે માઇનસ કે. ઢાળ કેટલો મળશે? માઇનસ કે. અને આંતરછેદ મળશે ln r નોટ. આલેખ કેવો આવશે? આ દરેક આલેખ છે ખાસ કાળજીપૂર્વક જોજો. ln r વિરુદ્ધ સમયનો આલેખ, તો એ આલેખ મળશે આ રીતનું, જેમાં ઢાળ y by x માઇનસ k થશે. તો ln r વિરુદ્ધ t ના આલેખમાં ઢાળ માઇનસ k, આંતરછેદ ln r નોટ, ln r નોટ. આ આલેખ દ્વારા પણ છે એક ગુસ્સેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, જેની આપણે ચર્ચા આ ચેપ્ટર પૂરું થાય પછી જુદા જુદા MCQ ટાઈપના ક્વેશ્ચનનો વિડિયો બનાવતા હોય એમાં હું કરીશ. પરંતુ આ દરેક આલેખ, આમાં ઘણા બધા આલેખ આવશે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. ln r વિરુદ્ધ t નો આલેખ માં ઢાળ માઇનસ કે, આંતરછેદ ln r નોટ. બરોબર, આ રીતનું છે એ ઢાળ આવશે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ. હવે સમીકરણ 3 નું 10 ના આધારના લઘુગુણકમાં રૂપાંતર કરતા (2.303 log r બરાબર માઇનસ kt વત્તા ln છે ઈ બેઝ નો 10 બેઝ માં રૂપાંતર કરવા માટે 2.303 log r નોટ. 2.303 વડે ભાગો તો log r બરાબર માઇનસ k t બાય 2.303. 2.303 વડે આખા પદને ભાગીએ છીએ વત્તા log r નોટ. તો આ સમીકરણ પણ y બરાબર mx પ્લસ c જેવું થયું. y બરાબર mx પ્લસ c. તો હવે જો હું 10 બેઝ ના log r વિરુદ્ધ t નો આલેખ દોરું તો આલેખ આવો જ આવશે. log r વિરુદ્ધ t નો, પણ એમાં ઢાળ કેટલો થશે? ઢાળ બરાબર ઢાળ થશે
માઇનસ કે બાય 2.303 ઢાળ બરાબર માઇનસ કે બાય 2.303 આંતરછેદ થશે log r નોટ. તો અહીં સમીકરણ 3 ને મેં 10 બેઝ માં રૂપાંતર કર્યું તો 2.303 વડે ગુણવું પડે ln e માંથી ln 10 માં રૂપાંતર કરવા માટે. ત્યારબાદ એ સમીકરણને ભાગી નાખ્યું 2.303 વડે એટલે સમીકરણ આવ્યું log r બરાબર માઇનસ kt બાય 2.303 પ્લસ log r નોટ. એ પણ સમીકરણ કયું આવશે y બરાબર mx પ્લસ c એટલે કે સુરેખ સમીકરણ આવશે જેમાં ઢાળ આવશે માઇનસ કે બાય 2.303 એટલે એમાં હું જો આલેખ ઉપરથી સૂત્રનો કરતા બનાવું તો માઇનસ ઢાળ ગુણ્યા 2.303. આ રેગ્યુલર પેલા સ્ટેપ વાઇઝ જ કરીએ પછીની અંદર ટ્વિસ્ટેડ કયા ટાઈપના એમસીક્યુ પૂછાય બરોબર એની ચર્ચા આપણે કરીએ કે આ પદ આવી શકે આ પદ આવી શકે. પેલા સ્ટ્રેટલી ફરીથી જોઈ લઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે r gives p છે તો વેગ બરાબર માઇનસ dr બાય dt ચલે છે r ની સાંદ્રતાની 1 ઘાત. ચલનની નિશાની દૂર કરો એટલે વેગ અચળાંક r ને આ બાજુ લઈ આવો પ્લસ માઇનસ ની સંજ્ઞા બદલો એટલે સમીકરણ 1 આવશે. સમીકરણ 1 આવે એનું સંકલન કરી નાખો એટલે આવશે ln r બરાબર માઇનસ kt પ્લસ i. વેગ અચળાંક સંકલિત અચળાંક i નું મૂલ્ય શોધવા માટે t બરાબર 0 લેતા r બરાબર શું થશે r નોટ. તો મૂલ્ય મૂકી દો તો ln r નોટ આવશે. i નું મૂલ્ય કેટલું આવશે ln r નોટ. ln r બરાબર માઇનસ kt પ્લસ i ની જગ્યાએ ln r નોટ. ln r વિરુદ્ધ t નો આલેખ દોરતા આવું મળશે જેમાં ઢાળ માઇનસ કે આંતરછેદ ln r નોટ. જ્યારે એને 2.303 માં કન્વર્ટ કરો એટલે મળશે log r બરાબર માઇનસ kt બાય 2.303 પ્લસ log r નોટ. ઈ 10 બેઝ નો બંનેના આલેખ સમાન આવશે પણ અહીં ઢાળ માઇનસ કે બાય 2.303. પેલા વ્યવસ્થિત સ્ટેપ જોઈ લ્યો ક્વેશ્ચન કન્ટિન્યુ જ છે. હવે સમીકરણ 3 પરથી ln rt બરાબર માઇનસ kt પ્લસ ln r નોટ. હવે આનો પદ સમજીએ. r નોટ છે મૂળ સાંદ્રતા છે. rt છે t સમયે બાકી રહેતી સાંદ્રતા. શબ્દ વાપરું છું બાકી રહેતી સાંદ્રતા. વપરાતી સાંદ્રતા નહીં પણ કેવી બાકી રહેતી સાંદ્રતા જે દાખલામાં આપણે ઉપયોગી થશે. હવે આનું સાદુરૂપ આપું kt ને આ બાજુ લાવું kt બરાબર કારણ કે વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે ln r માઇનસ ln rt. હવે kt બરાબર ln r નોટ. બાદબાકી હોય તો log નો ભાગાકાર થાય. ln r નોટ બાય rt માટે ln r નોટ બાય rt બરાબર kt વત્તા કાંઈ ના હોય તો 0 લખી શકું. તો આ સમીકરણ પણ y બરાબર mx c જેવું થયું. બરાબર ધ્યાન રાખજો. આપણે વેગ અચળાંક k ને સૂત્રનો કરતા બનાવી એનું સૂત્ર તો તારવશું જ પણ અહીં આ વખતે ગુસ્સેટમાં કેવો ક્વેશ્ચન પૂછાણો તો અહીં y વિરુદ્ધ x એટલે કે ln r નોટ બાય rt વિરુદ્ધ t નો આલેખ. એમાં અંતરછેદ છે એ તો 0 છે. ઢાળ છે એ k થઈ જશે એટલે આલેખ કેવો આવશે આંતરછેદ 0 હોવાથી ઉગમ બિંદુમાંથી ઉત્પન્ન થશે ln r નોટ બાય rt વિરુદ્ધ t નો આલેખ. સુરેખ મળશે જે ઉગમ બિંદુમાંથી ઉદ્ભવશે જેમાં ઢાળનું મૂલ્ય k થશે. તો આ બધું યાદ રાખવું પડે. અહીં ln r વિરુદ્ધ t ના આલેખમાં ઢાળ માઈનસ k છે
પરંતુ ln r0/rt વિરુદ્ધ t નો આલેખ આવો મળશે ઉગમ બિંદુમાંથી ઉત્પન્ન થતો હોય જેમાં આંતરછેદ 0 અને ઢાળ k થશે. એટલે ખાસ યાદ રાખવું પડે. તેવી જ રીતે અહીં આને પણ સાદુરૂપ આપું તો log r0 minus log rt બરાબર kt/2.303. આ બાજુ લઈ આવું અને આ બાજુ લઈ આવું, પરંતુ સાઈડ બદલી નાખી મેં. ln r minus ln rt બરાબર kt/2.303. બાદ બાકી હોવાથી log નો ભાગાકાર log r0/rt બરાબર kt/2.303 વત્તા 0. તો અહીં log r0/rt વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો y બરાબર mx + c જેવું થશે, જેમાં ઢાળ આવશે k/2.303, આંતરછેદ c આવશે 0. આલેખ કેવો આવશે? log r0/rt વિરુદ્ધ t નો આલેખ, ઢાળ k/2.303. તો આ બંને આલેખ સમાન જ આવશે, પરંતુ અહીંયા ઢાળ k, અહીંયા શું આવશે k/2.303. કેમ? તો કે આ e બેઝ નો, આ e આધારનો લોગ છે, આ 10 ના આધારનો લોગ છે. બરોબર? તો આ સમીકરણ પરથી જ છે એ બંને આલેખ છે જોવાના, કેના વિરુદ્ધ કેનો આલેખ પૂછ્યો છે. બરોબર? તો અહીં ln r0/rt નું મૂલ્ય સમય સાથે વધે છે, જ્યારે ln rt નું સમય સાથે ઘટે છે. એટલે આલેખ ડાઉનમાં આવતો તો આ અપવર્ડમાં જાય, જેમાં આંતરછેદ શૂન્ય થતો તો અહીંયા આંતરછેદ ln r0. એકદમ સિમ્પલ છે, પરંતુ દરેક બાબતો છે એ ખાસ કાળજીપૂર્વક જોવાની કે ક્વેશ્ચન કયો પૂછ્યો છે. બરોબર? આ ગુસ્સેટ ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે ln r0/rt વિરુદ્ધ t નો આલેખમાં આલેખ કયો સાચો છે. બરોબર? તો આ બંને આલેખ છે એ જોવાના, જેમાં ઢાળના મૂલ્ય પૂછે, આંતરછેદનું મૂલ્ય પૂછે. પેલા વ્યવસ્થિત જોઈ લ્યો. હવે ln rt બરાબર -kt પ્લસ ln r0 નું બીજી રીતે સાદુરૂપ આપું છું. બરાબર ધ્યાન રાખજો. અહીં ln rt ln r0 ને આ બાજુ લઈ આવો, એટલે ln r0 બરાબર -kt, બાદ બાકી છે એટલે ln rt બાય r0 બરાબર -kt. rt બાય r0 ને હું સૂત્રનો કરતા બનાવું તો ln સામેની બાજુ જાય એટલે છેદમાં જશે, ગુણાકારમાં છે એટલે 1/ln -kt. 1/ln એટલે કે એન્ટી લોગ, પ્રતિલઘુ ગુણક ઓફ -kt. હવે લોગ એન્ટી લોગ તમે 11મા માં સારી રીતે ભણી ગયા છો. એટલે કહું કે કોઈ પણ નો એન્ટી લોગ હોય એ જો e બેઝ નો લોગ હોય, e બેઝ નો લોગ હોય તો e ના ઘાતાંકમાં જશે. e બેઝ નો લોગ હોય તો e ના ઘાતાંકમાં જશે. તો અહીં rt બાય r0 એન્ટી લોગ આ e બેઝ નો છે તો e રેઝ ટુ -kt, e રેઝ ટુ -kt થશે, કારણ કે e બેઝ નો એન્ટી લોગ છે, પ્રતિલઘુ ગુણક. તો rt બરાબર r0 e રેઝ ટુ -kt, rt ચલે છે e રેઝ ટુ -kt, કારણ કે r0 છે તો અચળાંક છે, મૂળ સાંદ્રતા જે કેવી હોય છે અચળ, એટલે એ અચળાંક દૂર કરું એટલે ચલનની નિશાની e રેઝ ટુ -kt. t rt એટલે કે t સમયે બાકી રહેતી સાંદ્રતા, t સમયે બાકી રહેતી સાંદ્રતા.
એ વેગ અચળાંકના ઋણ પ્રતિલઘુ ગુણકમાં હોય છે. t સમયે બાકી રહેતી સાંદ્રતા છે એ વેગ અચળાંકના ઋણ લઘુગુણકના ઘાતાંકમાં હોય છે, જેને ચલ ઘાતાંકીય વિધેય કહેવાય. જેને શું કહેવામાં આવે છે? ચલ ઘાતાંકીય વિધેય. તો આ જેટલા સ્ટેપ કર્યા એ IMP for MCQ. તેવી જ રીતે અહીંયા સાદરૂપ આપું તો માઇનસ log 10 base RT log RT minus log R naught બરાબર માઇનસ K by 2.303. બાદ બાકી છે તો log 10 base RT by R naught બરાબર માઇનસ K by 2.303. RT by R naught ને સૂત્રનો કરતા બનાવું તો 1 by log 10 base minus K by 2.303. હવે ડાયરેક્ટ સ્ટેપ લખી નાખું છું. 1 by log એટલે કે એન્ટી log પણ 10 બેઝ નો છે, તો માટે RT બરાબર એન્ટી log. કોઈ પણ નું એન્ટી log હોય એ 10 ના બેઝ નું છે તો 10 ની ઘાતાંકમાં જશે. 10 K by 2.303. આપણે એન્ટી log માં ભણ્યા હતા, ગમે હોય એન્ટી log ઓફ HR તો 10 ની HR ઘાત. એન્ટી log ઓફ PG તો 10 PG. એન્ટી log ઓફ -2 તો 10 -2. જો e નો આધાર હોય તો આપણે e ની ઘાતાંકમાં લખતા હતા માઇનસ કે પ્લસ. બરોબર, યાદ આવ્યું? વ્યાપક રીતે દર્શાવવું તો અહીં એન્ટી log ઓફ પ્લસ ઓર માઇનસ x હોય તો 10 પ્લસ ઓર માઇનસ x 10 બેઝ નો હોય તો, નહીતર e પ્લસ ઓર માઇનસ x. e બેઝ નો હોય તો e પ્રતિ લઘુ ગુણક. તો આ સમીકરણ પણ RT બરાબર R naught ની સાંદ્રતા into 10 K by 2.303. તો આ રીતે છે એ MCQ ની અંદર છે એ સંકલિત વેગ સમીકરણ માં આલેખની રીતે MCQ પૂછાઈ શકે, અથવા આ રીતે સાદરૂપ આપીને Q સાચું છે એ પૂછાઈ શકે. કાળજીપૂર્વક સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ લગાડવાના છે. હવે સંકલિત વેગ સમીકરણ, એના ઉપરથી આલેખ, ઢાળ, આંતરછેદ વગેરેની ચર્ચા કરી. હવે આપણે વેગ અચળાંકનું સૂત્ર કે જે દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે, તો વેગ અચળાંક નું સૂત્ર મેળવવું હોય તો k ને સૂત્રનો કરતા બનાવું. KT બરાબર ln R naught minus ln RT. KT બરાબર ln R naught બાદ બાકી છે એટલે ભાગાકારમાં જશે RT. K બરાબર 1 by T ln R naught by RT. અહીં R naught એટલે મૂળ સાંદ્રતા અને RT એટલે t સમયે બાકી રહેતી સાંદ્રતા. t સમયે બાકી રહેતી સાંદ્રતા સમજાવું છું. ધારો કે મૂળ સાંદ્રતાને આપણે હું a વડે દર્શાવું અને t સમયે એક સાંદ્રતા ઘટે છે, x મોલર કે ગમે તે કયો. મૂળ સાંદ્રતા a મોલર છે. t સમયે એટલે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જે દાખલામાં ગણશું તો x મોલર સાંદ્રતા ઘટે છે, શબ્દ વાપરું છું. તો t સમયે બાકી રહેતી સાંદ્રતા RT કેટલી થશે? તો a - x. કેટલી થશે? a - x. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે મૂળ સાંદ્રતા 100% છે. હાલો, મૂળ સાંદ્રતા 100% છે. આપણે આંકડાકીય રીતે સમજીએ. મૂળ સાંદ્રતા જે હોય એ 100% જ કહેવાય. t સમયે 10 મિનિટ પછી 15 મિનિટ પછી એમાં 40% સાંદ્રતા ઘટે છે. તો અહીં RT એટલે 40 નહીં લેવાનું. RT એટલે 40 નહીં લેવાનું. કેટલું લેવાનું? તો કે 100 - 40. 40 તો વપરાઈ ગઈ, તો t સમયે બાકી કેટલી રહી? RT એ છે.
તો 100 હતી એમાંથી 40 તો વપરાઈ ગઈ, તો રીએ કેટલી 60. બરોબર. નંતર આપણે ઉતાવળમાં અહીંયા 100 મૂકીએ અને અહીંયા 40 મૂકી દઈએ તો દાખલો પડીએ ખોટો. 40 વપરાય છે. આ તો મેં મોટું એક્ઝામ્પલ આપ્યું, સિમ્પલી સમજાઈ જાય એવું. પરંતુ ધારો કે એની અંદર સાંદ્રતાનો આપ્યો હોય કે 0.1 મોલર સાંદ્રતા હતી, એમાંથી આવું આપ્યું 0.1 મોલર સાંદ્રતા હતી, એમાંથી 0.02 મોલર થી સાંદ્રતા વપરાય છે, તો આ R નોટ થયું તો RT કેટલું થયું તો 0.1 ઓછા 0.02 0.02 તો RT કેટલું રહ્યું આટલી વપરાય છે. તો એ આપણે સાદરૂપ આપવું પડે. બરોબર કે 0.1 હતી, હવે કેટલી વપરાણી 0.02, અહીંયા 10 અને 0 તો અહીં 8 0.08 મોલર રહી. તો RT 0.08 લખવાનું, 0.02 ની તો વપરાઈ ગઈ. એટલે બરાબર આ પદ સમજજો, બહુ ગોટા થાય છે. RT એટલે t સમયે બાકી રહેતી સાંદ્રતા. બરોબર. અહીં 100% નું ઉદાહરણ આપ્યું, 0.1 મોલર. દાખલા ગણશું ત્યારે આવું બહુ જ કામ આવશે. તો હવે મારે આને આ રીતે લખવું હોય માટે k બરાબર અથવા 1/t t સમયે ln a - x, જ્યાં a એટલે મૂળ સાંદ્રતા, a - x એટલે t સમયે બાકી રહેતી સાંદ્રતા. અથવા હજી હું એમ કહું કે t1 સમયે r1 સાંદ્રતા છે, t2 સમયે r2 સાંદ્રતા છે, તો k બરાબર 1/t2 - t1 ln r1/r2. પછી c1/c2 સંજ્ઞા ગમે તે લખી હોય, c1/c2, r1 એટલે કે મૂળ સાંદ્રતા અથવા t1 સમયે સાંદ્રતા, r2 એટલે કે t2 સમયે બાકી રહેતી સાંદ્રતા. વપરાતી સાંદ્રતા નહીં, વપરાઈ ગઈ તો વાર્તા પૂરી. બરોબર. તો આ એક જ સમીકરણની અંદર કેટલી બધી શક્યતાઓ છે તમે જોજો. હવે આને હું 2.303 વડે ગુણી નાખું તો શું આવશે? k બરાબર 2.303 log 10 base r0/rt. અથવા અહીંયા પણ કરી શકો આ સૂત્ર. જોજો અહીં kt by 2.303 ને આ બાજુ લઈ આવું, ડાબી બાજુ, અને જમણી બાજુ જવા દઉં એટલે log r0 minus log rt. kt by 2.303 log r0 by rt. k ને સૂત્રનો કરતા બનાવું તો 2.303 by t log r0 by rt. k બરાબર 2.303 by t log a by a minus x. મૂળ સાંદ્રતા rt t સમયે બાકી રહેતી સાંદ્રતા, t1 એ r1 t2 એ r2, અથવા k બરાબર 2.303 t2 minus t1 log r1 by r2. પણ એટલું ખાસ યાદ રાખજો, દાખલા ગણાવીશ ત્યારે પણ હું તમને યાદ અપાવીશ કે અંશ છે એટલે કે મૂળ સાંદ્રતા હંમેશા વધુ જ હશે. t સમય બાકી રહેતી સાંદ્રતા એનાથી ઓછી જ હોય. વ્યાપક રીતે છે, ખૂબ જ સિમ્પલ છે. પણ છતાંય જ્યારે દાખલા ગણશું, કારણ કે હવે એક બે થિયરી ભણાવી અને આપણે દાખલા સ્ટાર્ટ કરી દેશું. અત્યાર સુધીની જેટલી થિયરી ભણ્યા એના, એટલે થિયરી પણ તમારી વધુ સ્ટ્રોંગ થશે. પરંતુ આ બધું છે એમને એમ લખી નહીં નાખવાનું. ટેક્સ્ટ બુક કરતા ઘણા સિમ્પ્લિફિકેશન વાળા પોઈન્ટ આપ્યા છે. બરોબર, વ્યવસ્થિત જોઈ લ્યો. હવે જેમ આપણે શૂન્યક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ જોયા કે શૂન્યક્રમની પ્રક્રિયા કઈ, તો કે નિકલની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ ઊંચા દબાણે શૂન્યક્રમની થશે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ ધાતુની સપાટી ઉપર વાયુનું અધિશોષણ શરૂઆતમાં
સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એટલે કે પ્રથમ ક્રમની હોય, પણ ઊંચા દબાણે ઊંચી સાંદ્રતાએ એ સાંદ્રતાથી સ્વતંત્ર બને એટલે કે એ શૂન્ય ક્રમની થઈ જાય. બરોબર. પછી બીજું એક્ઝામ્પલ જોયું તો સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની થશે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના એક્ઝામ્પલ કયા? તો કે જ્યારે ઇથેનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે અને ઇથેન બને તો અહીં પ્રક્રિયાનો વેગ એ ફક્ત પ્રક્રિયા ઇથિનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો વેગ બરાબર કે ઇથિન C2H4 ની સાંદ્રતાની 1/. તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. બીજું એક્ઝામ્પલ આપું, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બને. તો એ બે તબક્કામાં થતી હતી. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ સૌપ્રથમ તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન બનતું હતું વત્તા Br-1. બીજા તબક્કામાં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન ની ન્યુક્લિયોફાઇલ OH સાથેની પ્રક્રિયાથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બને. બે તબક્કામાં થાય છે આ પ્રક્રિયા છે એ સંપૂર્ણ છે. તો આ જટિલ પ્રક્રિયા છે, પરંતુ એ બે તબક્કામાં થાય છે અને દરેક તબક્કો પ્રારંભિક કહેવાય. પરંતુ આ ધીમો છે, આ ઝડપી છે, માટે વેગ આપણે ધીમા તબક્કાના સંદર્ભમાં તો વેગ બરાબર K Ca3-3C ની સાંદ્રતાની કાઈ ન હોય તો 1/. જો અહીં બીજો તબક્કો ધીમો હોત, ધારો કે બીજો તબક્કો ધીમો હોત તો અહીં કાર્બોકેટાયન અને OH આયન બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે તો દ્વિતીય ક્રમની થાત. પણ આ પ્રક્રિયા છે કેવું થશે? પ્રથમ ક્રમની SN1 રિએક્શન. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ત્યારબાદ અહીં આપણે N2O5 નું વિઘટન થઈ NO2 અને O2 ઉત્પન્ન થાય. એ બે ભલે અહીંયા બે આણ્વિકતા છે, પરંતુ વેગ બરાબર કે N2O5 ની સાંદ્રતાની 1/. એટલે N2O5 નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો જે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યા પ્લસ મેં એડિશનલ આપ્યા એનાથી બહાર વધુ જશે નહીં. અને જો પ્રક્રિયાક્રમ કઈ રીતે આવે તો એના માટે એનું ઉદાહરણ આપવું પડે. એવા પણ આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું કે ખાલી એના ડેટા આપેલા હોય એના પરથી આપણે ખબર પડી જશે કે પ્રક્રિયાનો વેગ છે સાંદ્રતાના સમપ્રમાણમાં છે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા. સાંદ્રતા બદલાવતા વેગ બદલાતો ના હોય એવા ડેટા આપ્યા હોય તો કે શૂન્ય ક્રમની છે. સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય તો એ દ્વિતીય ક્રમની છે. આપણે દાખલા ગણશું ત્યારે આવી જશે, એટલે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ જે પોઈન્ટ હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું એને સારી રીતે છે તમે ગ્રાસ્પ કરવાનું. ચેપ્ટરના અંત સુધીમાં દરેક જે નાના ડાઉટ્સ ક્રિએટ થતા હશે એ સોલ્વ થઈ જશે, મારી ગેરંટી. બરોબર. પરંતુ જેટલું એક્ઝામ્પલ કરાવું છું એટલા ખાસ યાદ રાખો, કારણ કે પ્રક્રિયાક્રમ આમ જોઈએ તો એ પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. એટલે તમે 10 પ્રક્રિયા આપી ને તમે કહો 11મી પૂછાય તો શું કરવું સર? 11મી પૂછાય તો એનો મારે ડેટા આપવો પડે, એનો સંદર્ભ આપવો પડે. કારણ કે હું પણ ના કહી શકું, કોઈ પણ ના કહી શકે. એનો સંદર્ભ, એના રીડિંગ એ આપવા પડે, કારણ કે એ પ્રાયોગિક છે. બરોબર. તો ઇથિનનું હાઇડ્રોજનેશન પ્રથમ ક્રમની, ત્યારબાદ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનવું એ પણ પ્રથમ ક્રમની, N2O5 નું વિઘટન. આ ઉપરાંત બધી જ રેડિયો એક્ટિવ પ્રક્રિયા, રેડિયો એક્ટિવ તત્વ છે એ આલ્ફા બીટા ગેમા વિકિરણનું છે સતત ઉત્સર્જન કરતો હોય છે. તો કુદરતમાં થતી બધી રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા, કિરણોત્સર્ગી પ્રક્રિયા એ બધી છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. જેમ કે અહીં રેડિયમ 88-226
રેડિયમ રેડિયો સક્રિય તત્વ છે જે આલ્ફા વિકિરણ ઉત્સર્જિત કરે. આલ્ફા એટલે હિલિયમ 2 4++. હિલિયમ છે સતત ઉત્સર્જન કરતો હોય. આલ્ફા આલ્ફા કણ એટલે હિલિયમ પ્લસ કહેવાય. બરોબર. તો આ 88 છે, અહીંયા 2 છે, અહીંયા 86. 88 ને 2 86 ને 2 88, 4 અને 222 એટલે 226. તો 86 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે રેડોન. તો રેડિયમ સતત આલ્ફા કણ ઉત્સર્જિત કરી અને રેડોનમાં રૂપાંતર થાય છે. તો આ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા કહેવાય. કિરણોત્સર્ગી ક્ષય જે ફિઝિક્સની અંદર ન્યુક્લિયસ ચેપ્ટરમાં તમારે ઘણી બધી આવશે. તો એ પ્રક્રિયા છે એ પણ કેવી થશે? પ્રથમ ક્રમની. કુદરતમાં થતી રેડિયો એક્ટિવિટીની કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રથમ ક્રમની જશે. બરોબર. તો આ એના એક્ઝામ્પલ પણ યાદ રાખવાના, કારણ કે MCQ માં એ પણ પૂછાઈ શકે. હવે વાયુરૂપ ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર જે લાસ્ટ યર NCERT મુજબ ફર્સ્ટ ટાઈમ જે બોર્ડનું પેપર નીકળ્યું હતું એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. આને રિલેટેડ દાખલા પણ પૂછાઈ શકે. તો અહીં વાયુરૂપ કલા ધરાવતી હોય વાયુરૂપ અવસ્થામાં આગળ આપણે જે જોયું પ્રથમ ક્રમની પ્રક્રિયા એ તો શું હતું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા, મૂળ સાંદ્રતા અને t સમયે બાકી રહેતી સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં. પરંતુ વાયુરૂપ પ્રણાલી માટે સાંદ્રતા દબાણ બરાબર હોય છે. સાંદ્રતા કેના બરાબર હોય છે? દબાણ બરાબર. P બરાબર nRT માં P બરાબર n/v RT. R ને T અચળ હોય તો n/v એટલે સાંદ્રતા. C બરાબર P થશે. તો વાયુરૂપ પ્રણાલી માટે સાંદ્રતા કેના બરાબર થશે? દબાણ બરાબર. તો હવે હું સૂત્ર પહેલા લખી નાખું. K બરાબર 2.303/T પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log વાયુનું પ્રારંભિક દબાણ છેદમાં t સમયે બાકી રહેતું દબાણ. ત્યાં આપણે R0/RT લખતા હતા. અહીં પ્રક્રિયક વાયુનું પ્રારંભિક દબાણ છેદમાં t સમયે પ્રક્રિયક વાયુનું બાકી રહેતું દબાણ. તો એ શોધવા માટે વાયુનું પ્રારંભિક દબાણ તો PI જેટલું લીધું એટલું હોય, પણ t સમયે બાકી કેટલું રહે તો એ સમીકરણ ઉપર આધાર રાખે છે, એના તત્વયોગી ગુણાંક ઉપર આધાર રાખે છે. અહીં બરાબર ધ્યાન રાખજો. અહીં આ પ્રક્રિયામાં A gives B plus C મોલ પ્રમાણ 1:1:1 છે. તો બરાબર ધ્યાન રાખજો. અહીં સંતુલનનો કન્સેપ્ટ પણ આવશે. શરૂઆતનું દબાણ એને હું PI કહું ઇનિશિયલ, ત્યારે B અને C બન્યા ના હોય એટલે કે 0 0. t સમયે દબાણનો ઘટાડો. પ્રક્રિયકના દબાણમાં કેટલો ઘટાડો થાય? કારણ કે A માંથી હવે શું બનવા માંડ્યું? B અને C. ક્યારે? t સમયે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પછી. તો એની દબાણમાં થતો ઘટાડો x દબાણ ઘટે તો અહીંયા મોલ પ્રમાણ 1:1:1 છે, તો અહીંયા x દબાણ વધશે. સંતુલનમાં જે દાખલા ગણ્યા કે x નો ઘટાડો થાય તો અહીંયા x નો વધારો થાય. કેમ? તો કે મોલ પ્રમાણ 1:1 છે. તો t સમયે બાકી રહેતું દબાણ PI - x. બાકી રહેતું દબાણ PI - x. અહીં ઉત્પન્ન થતું દબાણ B અને C દ્વારા x અને x. સંતુલનમાં આપણે દાખલા ગણ્યા એના જેવું જ છે. અહીં ઘટાડો દર્શાવે છે. આ બાજુ આપણે પોઈન્ટ નથી લખતા, બાકી આ બાજુ વધારો દર્શાવે છે. દબાણનો ઘટાડો x, દબાણનો વધારો x, કારણ કે મોલ પ્રમાણ 1:1:1 છે. તો t સમયે બાકી રહેતું દબાણ PI - x. PI હતું 5 વાતાવરણ હતું,
પછી 2 ઘટી ગયું તો કેટલું રહ્યું 3. બરોબર, એના જેવું જ આપણે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવી જ જશે. હવે આ PA થશે. PA એટલે ઘટક A નું આંશિક દબાણ. ઘટક A નું આંશિક દબાણ. આ PB થશે. ઘટક B નું આંશિક દબાણ. આ PC થશે. તો P ટોટલ કેટલું થશે? PA + PB + PC સંતુલને બાકી રહેતું દબાણ PA + PB + PC સાદરૂપ આપી દો PI - X + X તો સાદરૂપ આપું તો PI + X એટલે P ટોટલ થશે. પણ મારે તો અહીંયા T સમયે પ્રક્રિયકનું બાકી રહેતું દબાણ શોધવું છે એટલે X શોધવો છે મારે. X મળી જાય તોય મળી જશે. PT = PI + X. તો હવે X ને સૂત્રનો કરતા બનાવું તો X = PT - PI. X ના બાજુ રાખું, PI ના બાજુ આવું. PT - PI. PT એટલે કે કુલ દબાણ, PI એટલે પ્રારંભિક દબાણ. હવે X નું મૂલ્ય બરાબર ધ્યાન રાખજો. PA = PI - X. પ્રારંભિક દબાણ 0 સમયે તો મને ખબર છે PI છે, પણ T સમયે એનું દબાણ કેટલું હશે? પ્રક્રિયકના સંદર્ભમાં જ વાત કરવાની છે. કેટલું હશે? PI - X. T સમયે. કયા સમયે? T સમયે. તો PI - X નું મૂલ્ય કેટલું છે? PT - PI. સોરી, તો PI - PT plus PI. સાદુરૂપ આમ ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2PI - PT. તો આ PA થયું ક્યારે? T સમયે એનું બાકી રહેતું દબાણ. હવે વેગ અચળાંક K = 2.303/T log વાયુરૂપ પ્રક્રિયકનું પ્રારંભિક દબાણ PI છેદમાં T સમયે બાકી રહેતું દબાણ એટલે PI - X થાય. પણ X કયો છે? તો X નું મૂલ્યમાં મૂક્યું તો ફાઇનલ કેટલું આવ્યું? T સમયે બાકી રહેતું દબાણ 2PI - PT. કુલ દબાણ આપ્યું હોય અને પ્રારંભિક દબાણ આપ્યું હોય તો તમે આ સૂત્ર મૂકી વેગ અચળાંક K નો એકમ મેળવી શકો, એનું મૂલ્ય મેળવી શકો. ફરી એકવાર જોઈ જાય પછી તત્વયોગી ગુણાંક જુદા જુદા હોય એવું એક્ઝામ્પલ લઈએ. પેલા તો વેગ અચળાંક K બરાબર શું? 2.303/T log T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં T સમયે બાકી રહેતી પ્રક્રિયકની સાંદ્રતા. પરંતુ વાયુ હોય તો સૂત્ર શું આવે? T બરાબર 0 સમયે વાયુરૂપ પ્રક્રિયકનું દબાણ પ્રારંભિક દબાણ છેદમાં T સમયે વાયુરૂપ પ્રક્રિયકનું બાકી રહેતું દબાણ સાંદ્રતાને બદલે બાકી રહેતું દબાણ. તો બાકી રહેતું દબાણ કેટલું આવશે? PI - X આના મુજબ. બરોબર. તો હવે સાદરૂપ આપી દો PT કુલ દબાણ કેટલું થશે? PA + PB + PC. એમાંથી X ને સૂત્રનો કરતા બનાવો, X નું મૂલ્ય આમાં મૂકી દો અને પછી સાદરૂપ આપો એટલે કે PA આવશે. PA એટલે શું? T સમયે ઘટક A નું બાકી રહેતું દબાણ. બહુ સિમ્પલ મેથેમેટિકલ છે. અહીંયા સંતુલનનો કન્સેપ્ટ લગાડ્યો છે. જ્યારે મોલ પ્રમાણ 1:1 હોય વાયુરૂપનું ત્યારે K = 2.303/T log PI ના છેદમાં 2PI - PT આવશે. બરોબર. તો વ્યવસ્થિત જોઈ લ્યો પછી આપણે તત્વયોગી ગુણાંક જુદા જુદા હોય તો
શું આવશે એ જોઈએ. હવે વાયુરૂપ કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ, એમાં 2a gives 2b plus c. વાયુરૂપ પ્રણાલી છે, ગેસિયસ. તો પેલા શું, t સમયે a નું દબાણ pi, આનું 0 0. t સમયે પ્રક્રિયક વાયુરૂપ પ્રક્રિયક a માંથી b અને c બનવા માંડ્યો, તો તે સમયે a ની દબાણમાં કેટલો ઘટાડો થયો, તો કે 2x જેટલો. બરાબર ધ્યાન રાખજો, કારણ કે અહીંયા મોલ પ્રમાણ કેટલું છે, 2:2:1. તો અહીં ઘટાડો આપણે કેટલો થશે, તો કે 2x જેટલો લેવો પડે. તમે અહીંયા x લ્યો તો ચાલે, અહીંયા x લ્યો તો ચાલે, અહીંયા x લ્યો તો અહીંયા x/2 કરવું પડે. એ ખબર પડવી જોઈએ. શું? કારણ કે મોલ પ્રમાણ 2:2:1, 1/1/1/2. x ઘટે તો આ x વધશે, x/2. તોય સાદુરૂપ આપો તો સેમ જ આવશે. તમે પ્રેક્ટિસ માટે કરજો, બરોબર. પણ અહીં મેં શું લઈ લીધું છે, 2x. તો આ x, સોરી આ 2x અને આ કેટલો આવશે, x. 2:2:1. અહીં x દબાણ વધે તો આનું 2x વધે, આનું 2x ઘટે. ફરીથી કહું, અહીંયા x લ્યો તો અહીંયા x અને અહીંયા x/2 તોય ચાલે. સાદુરૂપમાં છેલ્લે તો આવી જ જશે. t સમય બાકી રહેતું એનું દબાણ કેટલું, pi - 2x, અહીં 2x x. કુલ દબાણ કેટલું, તો દરેકના સંતુલને આંશિક દબાણના સરવાળા જેટલું. ડાલ્ટનનો નિયમ, સરવાળો કરી દો. આ MCQ માટે કામ આવશે. કુલ દબાણ કેટલું થશે, pi - 2x વત્તા 2x પ્લસ x. સાદુરૂપ આપું એટલે pi પ્લસ x. x ને સૂત્રનો કરતા બનાવો એટલે pt માઇનસ pi. pt એટલે કુલ દબાણ. હવે t સમયે બાકી રહેતું દબાણ કેટલું થશે, એનું શોધવાનું છે. બાકી રહેતું દબાણ pi - 2x. pi - 2x માં x નું મૂલ્ય મૂકી દો, સાદુરૂપ આપી દો. એટલે કે t સમયે બાકી રહેતું દબાણ, પ્રક્રિયકનું બાકી રહેતું દબાણ 3pi - 2pt. તો 2.303/t log પ્રારંભિક દબાણ pi છે. t સમયે બાકી રહેતું દબાણ, આ pt નું અર્થઘટન શું, t સમયે બાકી રહેતું દબાણ 3pi - 2pt. બરાબર. તો કઈ રીતના આપ્યું છે એ મુજબ છે એ સાદુરૂપ આપવાનું. પછી ગમે તે સમીકરણ આપ્યું હોય, બરોબર. તો આ રીતે વાયુરૂપ આમાં ગોખવાનું નહીં, નહીતર ગોટે ચડી જશો. આટલું સાદુરૂપ આપી દેવાય. અહીં તત્વયોગી પ્રમાણ 2:2:1 છે, આગળનામાં 1:1:1 હતું. તો સિમ્પલ આપણે સંતુલનમાં જે દાખલા ગણતા હતા એ જ રીતે કરી અને પછી સાદુરૂપ આપી. ખાસ અગત્યનું ધ્યાન રાખવાનું, આપણે પ્રારંભિક પ્રક્રિયકનું દબાણ જોવાનું છે અને બાકી રહેતું t સમયે આપ્યો હશે, દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.